નમસ્કાર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. ગુજરાતથી લઈને દેશના 10 મોટા સમાચાર જે તમારે જાણવા જરૂરી છે. તમામ મુખ્ય સમાચારની ટૂંકમાં વાત કરીશું આજના વિડીયોમાં. શરૂઆત કરીએ ગુજરાતના વેધરથી. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું. અમદાવાદ અને ખેડામાં નોંધાયું 44 ડિગ્રી તાપમાન. આગામી 24 કલાક પછી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળશે. આગામી 6 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા. સીપીઈડી ઉમેદવારોના ગાંધીનગરમાં ધામા. ધોરણ 1 થી 5ના પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવા માંગ કરી. છેલ્લા 16 વર્ષથી ભરતી ન થઈ હોવાનો આક્ષેપ. જીએસઆરટીસીની વોલ્વો બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે આનંદના સમાચાર છે. વોલ્વો બસના ભાડામાં થયો ઘટાડો. અમદાવાદથી સુરતનું વોલ્વો બસનું ભાડું 748 રૂપિયાથી ઘટીને 687 રૂપિયા કરાયું. હજારો મુસાફરોને થશે લાભ. અમદાવાદમાં તોડબાજ ટીઆરબી જવાનનો વિડીયો વાયરલ. સીટીએમ 4 રસ્તા પાસે ટીઆરબી જવાને બાઇક ચાલક પાસેથી રૂપિયા 3000 પડાવ્યા. ઓનલાઈન રૂપિયા કરિયાણાની દુકાનમાં ટ્રાન્સફર કરાવીને ટીઆરબી જવાને કર્યો તોડ. મહેસાણાના સુરજ ગામમાં અચાનક એમ્બ્યુલન્સમાં આગ લાગી. અગમ્ય કારણોસર એમ્બ્યુલન્સમાં આગ લાગતા અફરાતફરી મચી. આગમાં એમ્બ્યુલન્સ બળીને ખાખ થઈ ગઈ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં. ધીમી ગતિએ ચાલતા વિકાસ કાર્યોને લઈને ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા ગુસ્સે થયા. કમિશનરને પત્ર લખી વ્યક્ત કરી નારાજગી. નિયમ મુજબ કામ ન કરનારા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ પગલાં લેવાની કરી માંગ. જામનગરમાં છેતરપિંડી આચરનાર શખ્સને પોલીસે દબોચ્યો. રાજેન્દ્ર રાજગોરની રાજકોટથી ધરપકડ. આરોપી પાસેથી 25 પાસપોર્ટ મળી આવ્યા. 2 ફરાર આરોપીની શોધખોળ શરૂ. અમદાવાદમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ સાથે શાળા ભેદભાવ નહીં કરી શકે. વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરનારી શાળાના સંચાલકને ડીઈઓ ફટકારશે દંડ. અન્ય પ્રવૃત્તિની ફી માટે વાલીઓ પર દબાણ નહીં કરી શકાય. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની ચેન્નઈમાં આઈપીએલ વચ્ચે એનએસજીના રિજિયન સેન્ટર પર પહોંચ્યા. અહીં તેમણે સબમશીન ગન ચલાવી પિસ્તોલથી નિશાન તાક્યું. ધોનીએ કમાન્ડો અને તેના પરિવાર સાથે સમય વિતાવ્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગલ્ફ દેશોનો નકશો, અમેરિકાનો ધ્વજ અને વિસ્ફોટના ફોટા શેર કરીને તણાવ વધાર્યો. ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું કે તેણે શાંતિ મંત્રણા તરફ ઝડપથી આગળ વધવું જોઈએ, નહીં તો તેમની પાસે બચવા માટે કંઈ જ નહીં રહે. દેશ અને દુનિયાના તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.